પેલા તો આ ભાવ સરકારે જ નક્કી ન કરી શકે. જમીન જોઈ હે અદાણીને, થાંભલા અદાણીને કાઢવા હે, વેચાણ એને કરવું છે, પૈસા એના ખીચામાં નાખવા કમાઈ જનતામાંથી. તો અદાણીને ગૌતમભાઈને અહીંયા આવવું જોઈએ, ખેડૂત અમે બેવું જોઈએ. તમારી જમીનના શું ભાવ છે? ભાવ ખેડૂત નક્કી કરે, અમે અદાણી બે. પાણીના ભાવથી પણ અનાજનો ભાવ કમ છે, પછી મીઠાના ભાવ કરતો પણ અનાજનો ભાવ કમ છે. તો ખેડૂતને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? પેણ બનાવ્યો કે માચીસ બનાવી કે ઘડિયાળ બનાવ્યો, એને ભાવ નક્કી કરવાનો અધિકાર આવે છે, તો ખેડૂતને કેમ પોતાનો ભાવ કરવાનો અધિકાર નથી? જેતપર આંદોલનના મંચ ઉપર આપણે ઊભા છીએ અને આંદોલનનો આજે 19મો દિવસ છે. આ ગામના 8-9 યુવાનો વડીલો સતત 19 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. એમના સમર્થનમાં આજુબાજુના ગામડાઓમાંથી, જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આપણી સાથે બે વડીલ ખેડૂતો છે. એ વડીલ ખેડૂતો એમની વાત રાખવા માંગે છે, તો આપણે એમની પાસેથી જાણીશું કે આંદોલનને લઈને, સરકારની નીતિઓથી લઈને અને એમના વર્ષોના ખેતીના અનુભવથી લઈ અને હાલ જે પરિસ્થિતિ છે એના વિશે એમનું શું કહેવાનું થાય છે. દાદા, સૌથી પહેલાં તમારો પરિચય આપો અને તમારું શું કહેવાનું થાય છે એ જણાવો. હું લાખણી તાલુકા બનાસકાંઠા જિલ્લામાંથી લાખણી તાલુકો અને થરાદ વાવ તાલુકો જિલ્લો, તમામ ખેડૂતો સમર્થન આપવા માટે આવ્યો છું. અહીંયા જેતપર છાવણીમાં અહીંયા ટેકો જાહેર કરવા માટે આવ્યો છું. અને થોંભલા જે ખેડૂતના ખેતરની અંદર જે થોંભલો ખોવામાં આવે છે, તો જે સરકાર અમુક જે જંત્રીના ભાવથી વાત કરે, તો જંત્રીના ભાવથી અત્યારે અદાણીની કોઈ પણ કંપની હોય, જંત્રીના ભાવથી તમામ ખેડૂતો અમે ખરીદવા તૈયાર છીએ. તો ખેડૂત સસ્તો છે, ખેડૂતનો માલ બધો સસ્તો. ખેડૂત જ્યારે ઉત્પન્ન કરે અને પાણીના ભાવથી પણ અનાજનો ભાવ કમ છે, પછી મીઠાના ભાવ કરતો પણ અનાજનો ભાવ કમ છે. તો ખેડૂતને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? બીજી તમામ કંપનીઓ હોય, ધારો કે તમારે પેણ બનાવ્યો કે માચીસ બનાવી કે ઘડિયાળ બનાવ્યો, એને ભાવ નક્કી કરવાનો અધિકાર આવે છે, તો ખેડૂતને કેમ પોતાનો ભાવ કરવાનો અધિકાર નથી? આ દેશની અંદર ગુલામી અત્યારે જે અંગ્રેજો કરતો પણ અત્યારે વધી રહી છે. એટલે માફ કરજો, થોડો વધારે કહેવા છે, સરકારને કાઠો પડશે. મેં ભારતીય કિસાન સંઘમાં 10 વર્ષ સેવા આપી છે જિલ્લા મંત્રી તરીકે, અને અમે ખેડૂતોએ બહુ ટોપલે ને ખોબલે વોટ આપ્યા છે, છતાં હજુ ખેડૂતોને અવગણના કરી અને ખેડૂતોને દૂર કરવામાં આવે છે અને ખેડૂતને કોઈ હક મળતો નથી. અને તમામ કંપનીઓનો ગુલામી કરી રહી છે સરકાર. ભારત માતા કી જય. દાદા, એમના અનુભવથી દાદા જણાવતા હતા કે એમને જે છેલ્લા એમના 50 વર્ષો 60 વર્ષના જીવનમાં ખેતી જોઈ છે. 10 વર્ષ એમને કિસાન સંઘ સાથે પણ સેવા આપી. આપણે અન્ય ખેડૂતને પૂછીએ કે એમનું શું કહેવાનું થાય છે. હવે મારું કહેવાનું એમ થાય છે કે ખેતી પ્રધાન દેશ એમ કહેવામાં આવે છે, તો ખેતી કોણ કરે? ખેતી ખેડૂત કરે છે. તો અન્યાય કે નહીં? અન્યાય ખેડૂતને છે, ઉદ્યોગપતિને કાર નહીં. ઉદ્યોગપતિનો પ્રશ્ન હોય તો 5 મિનિટમાં ઉકેલ આવે. ખેડૂતનો પ્રશ્ન હોય તો આજ 17 દીથી આ જેતપર બેઠું હોય ઉપવાસ આંદોલન ઉપર. હજી અહીંયા કોઈ એનો પૂરો નિરાકરણ નથી. અને આપ્યો તો લોલીપોપ દેખાડવામાં આવ્યો, જે રાજ્ય સરકારે આપણે બહાર પાડ્યું કે આ જમીનના આટલા નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય તો જમીન તો બે એક છે. એમાં ભાવ અલગ ક્યાંથી? પેલા તો આ ભાવ સરકારે જ નક્કી ન કરી શકે. જમીન જોઈ હે અદાણીને, થાંભલા અદાણીને કાઢવા હે, વેચાણ એને કરવું છે, પૈસા એના ખીચામાં નાખવા કમાઈ જનતામાંથી. તો અદાણીને ગૌતમભાઈને અહીંયા આવવું જોઈએ, ખેડૂત અમે બેવું જોઈએ. તમારી જમીનના શું ભાવ છે? ભાવ ખેડૂત નક્કી કરે, અમે અદાણી બે. આ સરકારને શું કામ કરવું જોઈએ? આમાં ક્યાં સરકારને લાઈટ લઈને પૈસા? તો આ તો પેટા વિભાગની લાઈન છે, આ ક્યાં કોઈ સરકારની લાઈન? સરકાર એવું કેમ નથી કરતી? કેમ અદાણી તમારી સામે નથી? જુઓ, આમાં હે ને ભાઈ, ખેડૂત કોઈ એવો ન. આ જે મેટ્રો ટ્રેન ગઈ એમાં કેટલી જમીન સંપાદન થઈ? થયું એ કઈ ખેડૂતનું આંદોલન ક્યાંય? આમાં જ કેમ થયું? અહીંયા ખોટ છે સરકારની અને કંપનીની બેયની. આ સાઠગાંઠ મળેલી છે કાયમીના માટે. એટલે મારો ખેડૂત આજ કાયમી હેરાન થાય છે અને આ ન થવું જોઈએ. જો ખેતી ભાંગશે તો આ વમું પડી જશે. આજ અનાજ ખેડૂત પકવતો બંધ કરશે તો તમે શું કરશો? અનાજ તમારી થાળીમાં આવે તે તમને ખેડૂત દેખાવો જોઈએ. તમને માત્ર ને માત્ર ઉદ્યોગ જ દેખાય.
તારો કે ડોકરિયાતનો પગાર 45 હોય, ખાલી તંદી બે ને એટલે 45 તો 65. 2014 આવતા હતા 1800 રૂપિયા કપાના, અત્યારે 1200 રૂપિયા. તો આ તમને ક્યાં દેખાણું ખેડૂતનું શું સારું કર્યું એ સરકારે? એટલે હું આ રાજ્ય સરકારને કહું છું, એક તો પહેલા તમારો રાજ્ય સરકારનો પરિપત્ર ન હાલે. આ કેન્દ્ર લેવલની વાત છે. આ ગુજરાત સરકાર નક્કી ન કરી શકે આ થાંભલાનો શું ભાવ છે. ઉપરથી સંવિધાનમાંથી જે નીકળવું હોય ને પહેલા એ ભાવ કરવા. રાજસ્થાનમાં 4 ગણી ને ગુજરાતમાં 2 ગણી. એ આ જેત પર મૈથું એટલે ન તો કોઈને ખબર જ નહોતી આની વળતર શું હોય. એ તો આ ગામ જાગૃત છે અને આ લોકોએ ફૂલ ભોગ દીધેલો હોય. આ જેત પર ને લઈને જો આજ પડતરીમાં 40 ગામનું માણા 400 ટ્રેક્ટર લઈને ગયું. કોઈને ખબર નહોતી આંદોલન શું હોય. આ ખેડૂતની આપણી પહેલા આપણે આ ખામી છે. તમે કાયમી એકતા રહ્યો. એક ભારી બાંધેલ છે નહીં તૂટે, એક લાકડી તૂટી જશે. એટલે કાયમી આવી રીતે સંગઠન રાખો અને સરકારને બતાવો. શું કામ ને આપણા હકનું છે ભાઈ. મારી જમીનને એ ભાવ મારે જ વેચવી એટલે આ દુકાન વેચવાની કરો, લ્યો ભાવ તમે. આ સામેની દુકાનને તમે ભાવ કરી આપો, એ માલિક કરી આપે.